بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن فاطمة الزهراء سلام الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن الحسين مصباح الهدى وسفينة النجاة صلى الله عليه وسلم اللهم صل على محمد وآل محمد જનાબે ઝૈનબ સમજાવે છે કે કરબલામાં જે કાંઈ પણ થયું એ બધું ખૂબસૂરત હતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જે કુરબાની આપી છે અને કુરબાની પહેલા અગર નજર કરવામાં આવે તો જમાનાના જે એ વખતમાં લોકો હતા એ વધારે પડતા લોકો ઇમામે હુસૈનથી દૂર હતા. પણ જ્યારે ઇમામ હુસૈનની શહાદત થાય છે પછીથી જે લોકો ઇમામથી દૂર હતા ઇમામથી કરીબ થઈ જાય છે અને જે લોકો ઇમામને ઓળખતા હતા એ રોવા લાગે છે કે આ શું થઈ ગયું. અને એક્ઝામ્પલ આપણને દુનિયાની અંદર બહેતરીન એક્ઝામ્પલ છે કે જ્યારે ઈરાન ને અમેરિકાની જંગ થાય છે, આ જંગ પહેલા આખી દુનિયાની અંદર એમ વાત હતી કે અમેરિકા જીતી જશે, ઈરાન નહીં ફાવે. પરંતુ અને એનું કારણ હતું કારણ કે આખી દુનિયાની અંદર કંટ્રોલ અમેરિકાનો છે. હવે જ્યારે જંગ થાય, જંગમાં સૌથી પહેલી વખત જે વાર થાય છે આયતુલ્લાહ ખામેનાઈ પર. એ જે વાર થયો છે એ વાર થયો એ પહેલા એમના લોકોએ એમને કીધું આવીને કે તમે બંકરમાં ન છુપાવ, બલકે તમે બહાર આવી જાઓ. તો કહે છે કે ના, હું મારા દેશના લોકોને છોડી ન શકું. શહાદત દઈ દે છે એ હુસૈનની ઔલાદ કે જે ઇમામ હુસૈનની જેમ શહાદત આપીને શું કરે છે, દુનિયાના બધા જ લોકોની અંદર પોતાની મોહબ્બત ભરી દે છે. એ જ રીતના હુસૈન ઇબ્ન અલી છે કે જે શહાદત આપે છે અને દુનિયાની અંદર પોતાની મોહબ્બત ભરી દે છે. આખી દુનિયા હુસૈન હુસૈન કરવા લાગી. શા માટે? એટલા માટે કે હુસૈન ઇબ્ન અલીએ જે શહાદત આપી એ પોતાના માટે ના હતી, બલકે અલ્લાહની માટે હતી. દુનિયાને ઘણા બધા દાખલા તેવા મળે છે કે જેમણે કરબલાથી દર્શ લઈ અને બરકત, પોતાના જિંદગીને બરકત વાળી બનાવી છે. કરબલા પણ બરકત વાળી છે. કરબલાની મારિફત, કે જે મારો સવાલ હતો, કરબલા શું છે?
ઇમામ હુસેન કોણ છે, એની મારિફત કેમ હાસિલ કરવી, તો આપણે આવીએ કરબલાની બરકત જોઈએ. શેખ તુસી જે છે એમને કિતાબ લખી હતી કે જે કિતાબ એ જમાનાના જે ઓલમા હતા એ એતરાજ કરે કિતાબુન નિકાહ કરીને કે આ કિતાબમાં અમુક મસલાઓ એડ કર્યા. જ્યારે મસલાઓ એડ થયા તો નજફથી ઓલમા આવે છે બગદાદ કે આપણે ત્યાં જઈને એતરાજ કરીએ કે તમે કિતાબમાં વધારીને લખ્યું છે. જ્યારે આ વાત આગળ વધી, ઓલમાઓ ત્યાં પહોંચી ગયા, પરંતુ ડરે છે એવું ના બને કે કદાચ ભૂલ ન હોય અને આગળ વધી જઈએ. કહેવામાં આવે છે ને કે ઉતાવળું પગલું નુકસાન પેદા કરે છે. અને હદીસોમાં છે કે ઇન્સાન જ્યારે કોઈ પણ કામ, મોટું કામ, આપણું બિઝનેસનું કામ છે, આપણે જે પણ કામ કરવું, આપણે સોદો કરવો છે, માલ લેવો કે દેવો, 100 વખત વિચાર કરાય. ન સમજાય, જાણકારને પૂછે કે હું આ માલ લઉં છું અથવા કામ કરું છું, કરાય કે નહીં. આગળ વધીએ તો નુકસાન થશે. એ કહે છે કે ના, આપણે એક કામ કરીએ, પાછા નજફ જઈએ, 3 દિવસ રોઝા રાખીએ, મંગળ, બુધ અને ગુરુ, અને પછી ઇમામ અલીને કહીએ કે આનો રસ્તો બતાવે કે છે શું, આ વાત સાચી છે કે ખોટી છે. 3 આલિમે દીન આવે છે, 3 દિવસ રોઝા રાખે છે, દુઆ કરતા હતા. છેલ્લા દિવસે જ્યારે સૂવે છે તો સપનામાં ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામ આવીને કહે છે કે આ જે કિતાબ છે તમે એને કબૂલ કરો. એણે પોતે ઇખલાસથી કિતાબ લખી, ખુલૂસથી લખી છે, અને તમે એના ઉપર અમલ કરો. પછી 80 વર્ષ સુધી કોઈની હિંમત ન હતી કે એના વિરુદ્ધ જે છે એ ફતવો આપે. બહરહાલ કહેવાનો મિનિંગ કે શેખ તુસીએ ઇમામ હુસેનની પાસેથી શીખ્યું કે ખુલૂસ કેટલો મહત્વનો છે, ઇન્સાનને બરકત આપે છે. એ શેખ તુસી બગદાદથી નજફ આવે છે, નજફમાં પોતે મદરેસો ખોલે છે, અને પછીથી 300 સ્ટુડન્ટ થઈ જાય છે. બાગે તુસી છે, બાબે તુસી, ત્યાંથી નીકળે એક મસ્જિદ છે કે જ્યાં આપણું મસ્જિદ પણ છે કે જ્યાં દર્શ દેતા હતા, અને ત્યાં આપની કબ્ર પણ આવેલી છે. કહે છે કે એટલી બરકત આવે છે કે પછી ઈરાનથી, કુમથી લોકો ત્યાં ભણવા આવતા, અને એક ઇલ્મનો મરકઝ બની જાય છે. બરકતે કરબલા છે કે જેને કરબલાથી દર્શ લઈને પોતે જિંદગી બરકત વાળી બનાવી દે છે. બાવાજે બલંદ સલવાત. ખુલૂસ કેટલો મહત્વનો છે. થોડાક આપણે આગળ જઈએ. હાકીમે અસમ એક સામાન્ય ઇન્સાન હતો. ઘણા વર્ષ પહેલાનો વાક્યો છે, હકીકતન બનેલો. બધા લોકો બેઠા હતા, વાત થતી હતી કે હજ પડવા જઈએ. દરેક ઇન્સાનની તમન્ના હોય છે, ને અલ્લાહની પાસે દુઆ છે કે અલ્લાહ આપણને બધાને આવતા વર્ષે હજ નસીબ ફરમાવે. કહે છે કે હજમાં જવું છે. હવે એ માણસ હતો, પૈસો ન હતો, પણ તમન્ના જાગી કે ના, મારે હજ માટે જવું છે. કેમ હું જઈશ? ઘર આવે છે, ઘરના લોકોને કહે છે કે મારે હજમાં જવું છે. એટલે પપ્પા પૈસા નથી. વાઇફ કહે છે કે આપણી પાસે પૈસા નથી, હજમાં કેમ જાશું? પણ દીકરી કહે છે કે આપણા રિસ્કનો જામીન તો અલ્લાહ છે, અલ્લાહ આપણને ભૂખો નહીં રાખે. કહે છે કે પપ્પાને જવા દો. અંતે જે છે એ ઘણી બધી વાત થાય છે, રજા મળે છે, રવાના થાય છે. બધી ઓરતો આવે છે, લેડીઝ, કે તમે શું કર્યું? તમે એક તો ગરીબ, તમારી પાસે પૈસા નથી, તમારા પતિ ગયા હજ માટે, હવે તમે પૈસા ક્યાંથી કાઢશો, ક્યાંથી લાવશો? જો આજે ખુલૂસ કેટલો મહત્વનો છે, ખુલૂસ ઇન્સાને કેટલો ઊંચો દરજ્જો આપે છે. એ બધી ઓરતોએ જ્યારે કીધું તો એની માં એની દીકરીને કહે છે કે આ જે કાંઈ પણ થયું એનું કારણ તું છો. દીકરી જે છે એની અંદર ખુલૂસ હતો. મુસલ્લો બિછાવે છે, 2 રકાત નમાઝ પડે છે કે પરવરદિગાર તું અમારી લાજ રાખ અને તું અમને
રોજી વગર નહીં રાખતો. તારીખ બયાન કરે છે એ વખતમાં જે રાજા હતો નીકળે છે અને ત્યાંના ઘર પાસે પહોંચીને કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે, પાણી લઈ આવો. સિપાહીઓ જાય છે પાણી લેવા ગયા તો એ ઘરે ગયા કે જે હાકીમે અસમનું ઘર હતું. કહે છે પાણી આપો. એક ગ્લાસ પાણી આપ્યું, પાણી લીધું. કહે છે કે આનાથી વધારે અમારી પાસે કાંઈ નથી. આ સાંભળીને એને પણ થાય છે કે આ સાવ ગરીબ ઘર છે. તો કે સિપાહીઓ તો જાણતા હતા કે હાકીમ અસમનું ઘર છે. રાજાને પાણી આપ્યું અને રાજાને કહે છે કે ફલાણા ઘરના લોકો કેટલા ગરીબ છે. એને શું કીધું કે અમારી પાસે પાણી સિવાય બીજી કોઈ વસ્તુ નથી. રાજાએ સાંભળીને પોતે જે સોનાનો બેલ્ટ હતો કાઢે છે, નીચે મૂકે છે. બધા જ પોતાના માણસોને કહે છે કે તમે બધા લોકો અગર મારાથી મોહબ્બત કરો છો, આ બેલ્ટ તમારી પાસેથી કાઢી નીચે મૂકો. બધા કાઢે છે. કહે છે કે જાઓ આ औरतના ઘરે દયાઓ. અલ્લાહ જો આ કેટલો તવક્કુલ ને આજે ખુલૂસ કેટલો મહત્વનો છે. એની પાસે જાય છે એ પૈસાદાર થઈ જાય છે. બધા લોકો ખુશખુશાલ કે તમને અલ્લાહે પૈસાદાર બનાવ્યા. હવે એ છોકરી રોવા લાગે છે. બધા કહે છે કે તારે તો ખુશ થવું જોઈએ કે તમને અલ્લાહે પૈસો આપ્યો. માં કહે છે કે તને અલ્લાહે પૈસો આપ્યો છે, આપણે પૈસાદાર થઈ ગયા છીએ, તારે ખુશ થવું જોઈએ. તો કે હું એટલા માટે રહું છું. સમજો, એક રાજાએ આપ્યું અને આપણે જિંદગી પર ખાતા રહેશું. અગર અલ્લાહે આપણા પર કરમ કરે તો અલ્લાહ કેટલું આપણને આપી શકે છે. પછી પાછો મુસલ્લો બિછાવે છે અને કહે છે પરવરદિગાર, જે રીતના તે અમારું ધ્યાન રાખ્યું, અમારા બાપનું પણ ધ્યાન રાખ્યું. હવે જે કાફેલો ગયો, કાફેલાના જે લોકોમાં જે એક મેન, કારણ કે જમાનામાં કાફેલો જાતો તો આખો ગ્રુપની સાથે જાતો, ઊંટની સાથે હોય. કારણ કે કાફેલો એકલો, અત્યારે એકલા પણ ઇન્સાન જઈ શકે છે. એ જમાનામાં એવું ના હતું. એક કાફેલો શું કામ જાય? એનું કારણ હતું કે કોઈ ડાકુ વગેરે આવીને લૂંટી ન લે. તો એમાં એક માણસ હોય કે જે બધાને સંભાળે. એ માણસ બીમાર થઈ જાય છે. હવે એમાં જે ડોક્ટર વગેરે હકીમ હતા એને પૂછવામાં આવે છે કે આનો કોઈ રસ્તો શફા મળશે? કહે છે કે ના, પરંતુ અગર કોઈ માણસ કે જેની દુઆ કબૂલ થઈ જાય, કદાચ બચી જાય. કહે છે કે તમારામાંથી કોણ છે કે જે મુસ્તજાબુદ દાવા છે? તો કે હાકીમે અસમ છે, બીજું તો કોઈ છે નહીં કે જે નેક માણસ હોય. બોલાવે છે, દુઆ કરે છે, શફા મળી જાય છે. એને એક ઊંટ આપવામાં આવે છે. એને કીધું કે હવેથી આવા જવાનો બધો જ ખર્ચો હું તેને આપીશ અને પછીથી અમુક તેને પૈસા પણ આપી દે છે. હવે ઈ શખ્સ હાકીમે અસમ પોતે મુસલ્લો બિછાવીને કહે છે પરવરદિગાર, જે રીતના તે મારું ધ્યાન રાખ્યું છે, મારા ઘરના લોકોનું રાખજે. રાતના સપનામાં આવીને અવાજ આવે છે ને કહે છે કે તારા ઘરના લોકોનું તો પેલા ધ્યાન રાખી ચૂક્યો છે. બહરહાલ આ જે વાક્યો છે, આ વાક્યમાં બયાન થયું છે ઇન્સાન ખુલૂસથી અલ્લાહની બારગાહમાં માંગે, પોતે ખુલૂસ પેદા કરે તો અલ્લાહ જે છે એને બેશુમાર રિસ્ક અતા કરશે. બાવાઝ બલંદ પૈસાદાર થઈ શકે છે. ઇમામે હુસેન અલૈહિસ સલામનો ખુલૂસ જોઈએ કે હુસેન ઇબ્ન અલી કરબલાથી નીકળ્યા તો કેટલો ખુલૂસ હતો. આ જે મહત્વનું હવે બયાન થાય છે. જ્યારે આપ મક્કાથી નીકળ્યા ત્યારે આવે છે ઝિહાક બિન અબ્દુલ્લાહ, કહે છે કે અમે તમને અમાન આપીએ છીએ. ઇમામ કહે છે ખૈરુલ અમાન અમાનુલ્લાહ, જે અમને અમાન આપનાર સૌથી બહેતરીન છે એ મારો પરવરદિગાર છે. જો ઇમામ હુસેન કેવા જુમલા કહે છે, કેટલો અલ્લાહ પર યકીન છે. પછી કહે છે મક્કાનો ગવર્નર આવે છે અને જ્યારે ઈ કહે છે
કે તમે રૂકી જાઓ, કહે છે કે હસ્બી અલ્લાહ વ નિઅમલ વકીલ, અલ્લાહ અમારા માટે કાફી છે અને બહેતરીન અમારો વકીલ એટલે કે મદદગાર છે. ઇમામ હુસૈન ઇસ્લામ શબે આશુરના કહે છે અલ્લાહુમ્મા અંત થિકતી ફી કુલ્લ કરબી, તું અમારા માટે ભરોસા પાત્ર છે, અમારા માટે ભરોસો છે કે જ્યારે અમે મુસીબતોમાં ફસાઈ જઈએ. ઇમામ હુસૈન ઇસ્લામ સમજાવે છે કે તમે તમારી જિંદગીમાં ખુલૂસ પેદા કરો. જ્યારે ઇન્સાન પોતાની જિંદગીને સારી બનાવે છે તો તે ઇન્સાનની દુનિયા પણ કામયાબ થઈ જાય છે અને એની આખિરત પણ કામયાબ થઈ જાય છે. બાબા છે બલંદ સલામ. કેવી કામયાબ જિંદગી બનાવી છે એના માટે ઇન્સાન જરૂરી છે કે પોતાની અંદર ખુલૂસ. ખુલૂસ એટલે શું? ફક્ત કામ અલ્લાહ માટે કરવામાં આવે. એક્ઝામ્પલ કે હું નમાઝ પઢું, રોઝા રાખું, હજ કરું, ઝકાત આપું, નેક કામ કરું, સદકો આપું, કોઈ બીજાની મદદ કરું, બધામાં શું નિયત હોવી જોઈએ? કુરબતન ઇલલ્લાહ, કે ફક્ત અલ્લાહના કુર્બ એટલે શું? અલ્લાહથી કરીબ થવા માટે હું જે છે એ કામ કરું છું. અગર મારી નમાઝ એવી હશે કે જેમ કે કોઈ એવું છે નહીં, સમજાવવા માટે હું જે છે નમાઝ પઢું છું અને જો પડવા લાગુ એટલું બહેતરીન સૌતમાં, બહેતરીન અવાજમાં પડવું જોઈએ, સારી વસ્તુ છે, એમની કે ન પડાય, પરંતુ મારો વિચાર ને મારો મકસદ શું છે કે બીજા લોકો સાંભળીને ખુશ થાય. આ ખુલૂસ બાકી નહીં રહે છે. હું હજમાં ગયો, હજમાં શા માટે ગયો? અલ્લાહની માટે ગયો. મેં એટલા બધા ફોટો પાડ્યા, મેં એટલા બધા વિડીયો ઉતાર્યા અને ગ્રુપમાં મૂક્યા, ફેસબુકમાં નાખ્યા. શું કામ? તો કે ગામના ને બધા દેશના લોકો જોઈને ખુશ થાય કે ફલાણો માણસ હજ કરવા ગયો, મને કહે ને મને ખુશી થાય. આ હજ કોના માટે થયો? ઇન્સાન માટે થયો. અલ્લાહની માટે ચાહે કોઈ પણ કામ હોય, ચાહે રોઝો રાખે છે તો રોઝામાં મેં રોઝો શા માટે રાખ્યો? તો કોઈ પણ એવી વાત લાવું કે બતાવું કે મેં રોઝો રાખ્યો છે ને બીજો મારો વખાણ કરે. આ રોઝો અલ્લાહ માટે ન રહે, બલકે ફક્ત અને ફક્ત અલ્લાહની માટે રાખે. બહરહાલ પોતાને ખુલૂસ પેદા કરે. આ ખુલૂસ તેને ઊંચો દરજ્જો આપશે. એક શખ્સ હતો અલી ગંદાબ કરીને, કે જે પોતાની આખી જિંદગી પહેલા અલગ હતી પણ જે છે એ અલ્લાહ વાળો થઈ જાય છે, ખુલૂસ પોતાની જિંદગીમાં લાવે છે અને ઇમામ એને ઊંચો દરજ્જો આપે છે. અલ્લાહ જે છે એને ઊંચી જગ્યાએ, અહેમ જગ્યાએ એને દફન કરવામાં આવે છે. એ છે અલી ગંદાબ. એ પોતાની જિંદગીમાં બહુ જ દારૂ પીતો હતો. એક વખતનો વાક્યો છે કે આલિમે દીન ગંદાબમાં જ રહેતો હતો. આ વાક્યો ઈરાનનો છે, સાચો વાક્યો છે. મજલિસ પડીને આવ્યો આલિમ, રાતનો વખત હતો, બહુ જ મોડું થયું, તો એ આલિમ ને પાસે આજે અલી ગંદાબની પાસે છરી હતી, દારૂ પીધેલું હતું. ક્યાંથી આવ્યા? તો કે મજલિસે હુસૈનમાંથી. તો કે મજલિસ શું છે? તો કે મજલિસમાં ફઝાઇલ હોય અને મસાઇબ હોય, zikr હોય ને મસાઇબ હોય. પછી કહે છે કે ચાલો મજલિસ સંભળાવો. તો કે એ મજલિસ ન હોય, મજલિસ માટે મેમ્બર જોવે, લોકો જોવે તો મજલિસ બયાન થાય. તો કહે છે ચાલો, એ પોતે દિવાલની સાથે ટેકો દે છે, પોતે વાકો થાય છે કે મારા ઉપર ચડી જાઓ અને મજલિસ પડવા લાગો. હવે કહે છે કે માણસ અત્યારે અકલ કામ નથી કરતી, અગર હું વધારે બોલીશ તો મને નુકસાન પહોંચાડશે. પોતે શું કરે છે? બિંબર પર બેસે છે અને હદીસ પડે છે કે ઇન્દલ હુસૈન મિસબાહ હુદા વ સફીનતુન નજાત, અને થોડીક ફઝાઇલ બયાન કરી. વાત યાદ આવે છે અલી અસગરની. કહે છે હું મસાઇબ બયાન નથી કરતો પણ મારે બીજી જગ્યાએ જવું છે. કીધું કે હુસૈન ઇબ્ને અલી પોતાના જવાન દીકરાની કુરબાની આપે છે, કાસિમની કુરબાની આપે છે, અને પછી અહીં સુધી કે 6 મહિનાના દીકરા અલી અસગર પણ કુરબાન કરી દે છે. આ સાંભળીને તે લરઝવા લાગે છે, કાપવા લાગે છે કે 6 મહિનાના અસગર
આ જે મસાયબ એવા મસાયબ છે 6 મહિનામાં, આખી દુનિયાને અગર કોઈ મસાયબ અસર કરી અને એને રોવડાવે છે તો આ અલી અસગરના મસાયબ છે. બહુ વધારે પડતું અસર કરે છે અને દુનિયાના લોકો આ કરબલા તરફ ખેંચાય છે આ મસાયબ થકી. અગર આપણે પણ ચાહીએ કે બીજા કોમના લોકોને અંદર, અહીંયા તો આટલું બધું તો છે નહીં, પણ અગર બીજા કોમના લોકોને અગર કહેવું હોય કે કરબલા તરફ લાવવા છે તો અલી અસગરના મસાયબ તરફ એને બયાન કરી લાવી શકીએ છીએ. બહરહાલ એને મસાયબ બયાન કર્યા અને પછી ઓલો શખ્સ લરઝવા લાગે છે અને કહે છે આલિમ કે 3 દિવસ સુધી એ શખ્સ દેખાણો નહીં કે ક્યાં ગયો. ગોતતા એના ઘરના લોકોને પૂછે છે કે અલી ગંદાબ ક્યાં છે, ખબર નથી, ક્યાં ગયો. અહીં સુધી કે આલિમ કહે છે કે હું ઝિયારત માટે નજફ ગયો તો મેં હરમમાં જ્યારે નમાઝ પડતો હતો તો મારી પાછળ એક માણસ હતો કે જે ખૂબ જ ઇબાદત કરતો હતો. મેં આયતુલ્લાહ ઇસ્ફહાનીને પૂછ્યું કે આ શખ્સ કોણ છે કે જે ખૂબ જ ઇબાદત કરે છે, દુઆ કરે છે? તો કે ખબર નથી, પણ મેં આનાથી વધારે આબિદ મેં નથી જોયો. અગર તારે આની ઇબાદત જોવી હોય તો કુફા ચાલ્યો જા. રાતનો વખત થાય છે, કુફા પહોંચે છે. અલી ગંદાબ જો કેવો માણસ હતો કે જે દારૂ પીતો અને બીજાને છરીથી મારતો, પણ ઝિક્રે હુસૈન, જો ઇન્નલ હુસૈન મિસબાલ હુદા વ સફિયતુન નજાત, આ જે ઇમામના કલામ છે એને તબદીલ કરી નાખે. બરકતે કરબલા, ઇમામ હુસૈનની મારિફત, એના જે કલામ અસર કરે છે. કેવા અસર કરે છે કે જે માણસ કે જે એક ટકની નમાઝ પણ નહોતો પડતો, એ માણસ રાતના વખતમાં કુફામાં કહે છે, કુફા પહોંચ્યો, કહે છે પરવરદિગાર અલી ગંદાબના અગર એક ગુનાહને માફ કરીશ, બીજા ગુનાહનું શું થશે? અગર બીજા માફ કરીશ તો ત્રીજાનું શું થશે? એમ કરીને એક ગુનાહ જે છે બયાન કરતો જાય છે. આ સાંભળીને પછી એ શખ્સ કહે છે કે જે અલી ગંદાબના વખતમાં જ્યારે ત્યાં હતો, આયતુલ્લાહ ઇસ્ફહાનીને આવીને કહે છે કે એક આલિમનો ઇન્તકાલ થયો છે. કબ્ર ખોદવામાં આવે, ક્યાં? હરમે ઇમામ અલીના હરમની અંદર કબ્ર ખોદવામાં આવી. કીધું કે કાલે સવારના નમાઝ પછી એને દફન વિધિ કરવામાં આવશે. સવાર થાય છે તો ખબર આવે છે કે તેને સારું થઈ ગયું છે. તો કે હવે ખબર ખોદી એનું શું થશે? તો ખબર આવે છે કે અલી ગંદાબ સજદામાં છે, માથું ઉચકાવતો નથી. આયતુલ્લાહ ઇસ્ફહાની ગયા, હલાવે છે તો ખબર પડે છે દુનિયાથી રૂખસત થઈ ગયો છે. ઇસ્ફહાની કહે છે કે અલીની કબર ખોદાવી છે. પછી એ અલી ગંદાબને ઇમામ અલીના હરમમાં દફન કરવામાં આવે છે. એટલે કે કહેવાનો મીનિંગ, એને સાચી તોબા કરી તો એને શું કરવામાં આવ્યું? માફ કરી દેવામાં આવ્યું. એક મને વાત યાદ આવે છે તો હું ચાહું કે થોડીક એના ઉપર જઈએ. આપણે જે ન્યાસ ખાઈએ છીએ, આ ન્યાસનો કેટલો એહતરામ છે. ન્યાઝે હુસૈન આપણે બધા લોકો એને ચૂમીએ છીએ, એને પોતે ખાસ કરીને જ્યારે મહેંદીની ન્યાઝ હોય તો આપણે તેનો એહતરામ કરીએ. શા માટે કરીએ છીએ? પરંતુ રિવાયાતોમાં જાઓ તો રિવાયાત કહે છે કે 2 વસ્તુ એવી છે કે જ્યારે તમે એ વસ્તુ કરતા હોય તો કોઈનો એહતરામમાં ઊભા ન થાવ. કઈ છે? એક કુરઆનની તિલાવત અને એક જ્યારે તમે ખાવાનું ખાતા હોય, કોઈના એહતરામમાં ઊભા ન થાવ. આ બંને એહતરામ વાળી વસ્તુ છે, ખાવાની વસ્તુ છે. હજી ઇમામથી મનસૂબ નથી થઈ, સામાન્ય ખોરાક છે. પરંતુ આ જે ખોરાક ઇમામથી મનસૂબ થાય તો તેની કેટલી અઝમત છે. એક વાક્યો બયાન કરું. નબી મૂસાનો જમાનો છે. એક માણસ હતો, એની પાસે એટલો પૈસો, નબી મૂસાને કહે છે કે મને પૈસો રાખવાની જગ્યા નથી મળતી.
બતાવો કે પૈસો કેમ ઓછો કરવો. આવા માણસો ઓછા મળતા હોય. દુઆ કરતા હોય છે અલ્લાહની પાસે, દુઆ છે કે અલ્લાહ આપણા બધાના રોજીમાં વધારો કરે. પરંતુ એ શું કહે છે કે મારે પૈસો રાખવો ક્યાં, શું કરવું? કહે છે જ્યારે તું ઊંટમાં સફર કર તો ઉપર ને ઉપર બેઠો રહેજે, ત્યાં જ ખાજે, નીચે નહીં ઉતરતો. એ વાંધો નહીં, રસ્તામાં સફર કરતો હતો, શહેરામાં ભૂખ લાગે છે, રાતનો વખત હતો, ખાધું, પણ અમુક દાણા છે એ નીચે પડી જાય છે. તો કે હવે એવું ના બને કે કોઈના જાનવરના પગમાં આવી જાય તો નીચે ઉતરે છે, અંદાજો લગાડી પથ્થર મૂકી દે છે, આમ ગોળ કુંડાળું કરીને, કે જેથી કોઈ જાનવર જે છે એ આને કચડી ના નાખે. ન્યાસનો એહતરામ. સવાર થાશે, પક્ષી આવશે અને ખાઈ જશે. સવાર થઈ, પક્ષી આવીને ખાઈ ગયા. હવે એ માણસ જે છે એ રવાના થયો, જનાબે મૂસાને આવીને કહે છે, નબી મૂસા, તમારી પાસે આવ્યો હતો, મેં તમને કીધું કે મને રસ્તો બતાવો કે મારી માલ દોલત વધી રહી છે, ઘટી જાય. જ્યારે હું ગયો અને મેં બિઝનેસ માટે માલ વગેરે વેચ્યો તો ઓર વધારો થઈ ગયો. આમ કેમ થયું? નબી મૂસા કે વાક્યો બતાવો કે શું થયું. જ્યારે તું જમવા બેઠો ત્યારે શું થયું હતું મને બતાવો. તો કહે છે કે જ્યારે જમવા બેઠો તો ખોરાક નીચે પડ્યો, તો મેં એટલું એહતરામ કરી, ચારે પર પથ્થર રાખ્યા અને પછી વિચાર્યું કે આ પથ્થર કોઈના પગમાં ના આવી જાય અને કોઈ પક્ષી આવીને ખાઈ જાય. તો કે તે આનો એહતરામ કર્યો છે, એટલે અલ્લાહે તારા રિસ્કમાં શું કર્યું? વધારો કરી દીધો. સામાન્ય ખોરાક છે. હવે જે વસ્તુ ઇમામથી મનસૂબ થઈ જાય એનો કેટલો એહતરામ. પરંતુ જ્યારે ખાસ કરીને આપણે ખાવા બેઠ્યા, અગર ભૂલથી ઢોળાઈ ગયું અથવા પડી ગયું તો વાંધો નથી, પણ બને ત્યાં સુધી કોશિશ કરે કે તેને પોતે અગર દાણું નીચે પડ્યો છે તો ખાઈ લે, અને જેટલું છે એ બધું કોશિશ કરે કે પૂરું કરી નાખે. શા માટે? કારણ કે અગર એહતરામ કરવામાં ન આવે તો એના રિસ્કમાં કમી આવી શકે છે, ઇમામ એનાથી નારાજ થઈ શકે છે. બહરહાલ કહેવાનો મિનિંગ એ છે કે આપણે પોતાની અંદર શું કરીએ? ખુલૂસ લાવીએ. આ જે વસ્તુ છે આપણા ખુલૂસને શું કરે છે? દૂર કરી દે છે. ઇમામના રસ્તાથી આપણને દૂર કરી દે છે, જેથી આપણે આપણી જિંદગીમાં ખુલૂસ લાવવાની જરૂર છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રસ્તા તરફ જવું છે કે ઇમામ આપણને અપનાવી લે, આપણે ઇમામથી કરીબ થઈ જઈએ, તો જરૂરી છે કે આપણે પોતાના દિલોને પાક કરી લઈએ. જ્યારે દિલ પાક થઈ જશે તો ઇમામ એક્સેપ્ટ કરી લેશે. ઇમામ દૂર નહીં થઈ જાય આપણાથી, ઇમામ આપણને પાસે બોલાવશે. શા માટે? કારણ કે એક એવો અધીમ વાકયો બન્યો છે કે જે શખ્સ હતો હુર. કોણ હતો? હુર. કેવો ગુનેગાર? આખી જિંદગી યઝીદની સાથે ગુજારે છે. એક રાત તડપી સવાર થાય છે, ઇમામની પાસે આવે છે, એટલે કે એક દિવસમાં એ હુરને ઇમામ હુર અલૈહિસ્સલામ બનાવી. શું કામ? શા માટે? કારણ કે એને સાચા દિલથી પોતાના દિલની અંદર ખુલૂસ પેદા કર્યો અને જે કાંઈ પણ દિલની અંદર હતું બધું કાઢી અને માફી માંગી લીધી. વાકીઓ બયાન કરે છે કે ઇમામ હુસૈન મક્કાથી રવાના થતા પહેલા બધા લોકોને કહેવામાં આવે છે કે ઘણું બધું પાણી તમે ભેગું કરજો. ઘણું બધું પાણી ભેગું કરવામાં આવ્યું, સાથે લઈ જવામાં આવે. તો બધા લોકો તાજુબ કરે છે કે પાણી એટલું બધું શા માટે? આપણે જે કાફિલાના લોકો છે જેટલું પાણી જોવે એટલું લે. આ તો પાણી એટલું બધું કે જે બહુ વધારે થઈ જશે. આ તો હજારો લોકોનું પાણી છે, શા માટે એટલું બધું? પરંતુ ઇમામ હુસૈન જાણતા હતા
કે આ પાણીની રસ્તામાં જરૂર પડશે. ઇમામ હુસેન ઇમામ હોય છે, વક્તના ઇમામ છે. ક્યારેય પણ દોસ્ત હોય કે દુશ્મન હોય, કોઈનાથી નફરત નથી કરતા, બલકે એનું દિલ હંમેશા રહેમ દિલ હોય છે. તારીખ બયાન કરે છે કે મકામ આવે છે, અબ્બાસને કહે છે, અબ્બાસ કાફેલાને રોકવામાં આવે અને પહેલે હરમ કે જે औरतोને કહીએ કે સાઈડમાં ચાલ્યા જાય. એક કાફેલો આવે છે, જોવે છે તો હુર છે કે જે 2000 કેટલાનું 2000 લશ્કર લઈને આવે છે. હવે જ્યારે ઇમામ હુસેને જોયું કે 2000 લશ્કર છે, ઇમામ હુસેન અલૈહિસ્સલામ શું કરે છે? જોવે છે કે હુર પણ પ્યાસો છે, એના કાફિલાના લોકો પણ પ્યાસા છે, અને જાનવર કે જેમાં ઊંટ અને ઘોડા બંને બધા જ જાનવરો પ્યાસા છે. અબ્બાસને કહે છે, અબ્બાસ મશકીઝા ખોલવામાં આવે, બધા જ લોકોને પાણી પીવડાવવામાં આવે કે જેમાં હુર પાણી પીવે છે, એના કાફિલાના લોકો પાણી પીવે છે, અને પછી અહીં સુધી જોયું તો કહે છે જાનવરને પાણી પીવડાવો. જાનવર પાણી કેમ પીવે? જાનવરને પાણી પીવડાવવાના રસ્તો શું છે? 3 વખત મોઢું બહાર કાઢી લે. સમજવાનું કે ઈ ને પોતાનું પેટ પાણીથી ભરી લીધું છે, એકદમ સરખું પ્યાસ બુજાવી નાખી છે. 3 વખત જ્યારે જાનવર પોતાનું મોઢું બહાર કાઢે છે, પછી ઇમામ કહે છે બસ હવે બધા લોકો પાણી પી લીધું. પરંતુ અલી બિન તહાન મહારબી હતો, પોતે વાકીઓ બયાન કરે છે કે મેં જોયું કે હુસેન ઇબ્ને અલી મારી તરફ આવી રહ્યા છે, અને મારી અંદર તાકાત ન હતી, પ્યાસ એટલી બધી હતી કે હું એમ હતું કે હમણાં જ મરી જઈશ. ઇમામ મારી પાસે આવે છે, મારા ઊંટને પોતાના હાથે નીચે. ઇમામ કેટલા મહેરબાન છે, એને ખબર હતી કે આ દુશ્મન મને લઈ જવાના છે, છતાં ઇમામ શું કરે છે? પાણી આપે છે, પોતાના હાથે પીવડાવવા જાય છે, નીચે બેસાડે છે, કહે છે એટલે પાણી પી લે. તારી અંદર તાકાત ન હતી, ઇમામ પોતાના ખોળામાં બેસાડે છે અને પોતાના હાથથી પાણી પીવડાવે છે. અહીંયા એક જુમલો કહીશ કે જે હુસેન જાનવરની પ્યાસ બરદાશ્ત ન કરી શકે, એમની બેટી સકીના શામના એક બાજારમાં કહે છે કે ફૂફી અમ્મા ખૂબ જ પ્યાસ લાગી રહી છે. એક વખત આવે છે, એ સકીના પ્યાલો લઈને જાય છે, તારીખ બયાન કરે છે. એક શકી હતો કે જે પાણી પીવડાવતો હતો, તેના બે ઝૈનબ લાઈનમાં ઊભી રહી જાય છે. સકીના ઊભી રહી ગઈ. એ સકી જ્યારે બધાને પાણી પીવડાવી ચૂક્યો, સકીના પાસે આવે છે અને પાણી ઢોળી નાખે છે. હાય સકીનાને એક બૂંદ પણ નસીબ ન થઈ. આઝીઝાને મોહતરમ, એક મર્તબા આ કાફિલો 2 મુહર્રમના કરબલા પહોંચી ગયો. તારીખ છે ઈદ હુર 4 મુહર્રમના પાણી બંધ કરે છે, 7 મુહર્રમના પાણી ખલાસ થઈ જાય છે. ઈ શોહદાએ કરબલા 3 દિવસની ભૂખ્યા ને પ્યાસા છે. શબે આશુર આવે છે. હુર કહે છે કે રાતનો વખત છે, જોવ તો કરી કે બધા લોકો શું કરી રહ્યા છે. હુર આગળ વધે છે અને જોવે છે તો કોઈ નમાઝ પઢી રહ્યું છે, કોઈ તસ્બીહ કરી રહ્યું છે, કોઈ બીજી ઇબાદત કરી રહ્યું છે, કોઈ દુઆ પઢી રહ્યું છે, પરંતુ કોઈ તલવારને નથી સજાવી રહ્યું. ઓર કહે છે અહીંયા મને જન્નત દેખાય છે. તારી કહે છે એક અવાજ હોરને તડપાવી નાખે છે. શું છે? કહે છે અલાતાશ, અલાતાશ, હાય પ્યાસ મારી રહી છે. એક મર્તબા તારીખ બયાન કરે છે, હુર પોતાના ખૈમામાં જાય છે.
આખી રાત તડપે છે, ક્યારેક આમ જાય છે, ક્યારેક આમ કહે છે કે આ જે પ્યાસનો અવાજ છે એનું કારણ હું ખુદ છું, મારા કારણે બચ્ચાઓ પ્યાસા રહી ગયા છે, જન્નત તો ત્યાં જ છે. ફેસલો કરે છે કાલે સવારના હું ત્યાં જઈશ. જ્યારે જે છે એના લશ્કરના એક માણસને પૂછવામાં આવે છે, શું કહે છે, શું જંગ થવાની છે? કહે છે હા, જંગ થશે અને બધાને શહીદ પણ કરવામાં આવશે. હુર લડવા લાગે છે. શા માટે? એટલા માટે કે ફાતિમાનો એહતરામ, કે ફાતિમાની ઓલાદને હું મારી ન શકું, એની સામે જંગ ના કરી શકું. તારીખ બયાન કરે છે, એક વખત જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામ અને હુર જ્યારે બંને સાથે હતા, નમાઝનો સમય થયો, જ્યારે કરબલામાંની પહેલા જ્યારે રસ્તામાં કહે છે કે હુર તું નમાઝ પઢી લે તારા કાફેલાની સાથે. હુર કહે છે મોલા કેમ બની શકે કે તમે તો મોલા છો, મારે તમારી પાછળ નમાઝ પઢવી છે. ઇમામની પાછળ નમાઝ પઢી. એક મરતબા એક વખત આવે છે, ઇમામ જ્યારે ઘોડા પર ચડવા જાય છે, એ જે હુર નગન ઇમામના લગામ પર હાથ નાખે છે, એના ઘોડાના લગામને પકડે છે. ઇમામ કહે છે સકલત કા ઉમ્મુ, સકલત કા ઉમ્મુ કા, તારી માં તારા ગમમાં રોવે. આ કહ્યું. હુર કહે છે ઇમામ અગર બીજો કોઈ હોય તો એને હામો જવાબ આપી દે, પરંતુ તમે ફાતિમાની ઓલાદ છો, ફાતિમાના એહતરામમાં તમને કાંઈ નથી બોલ. આજીઝાને મોહતમ એટલો એહતરામ હતો, લરઝવા લાગે છે. એ પછી ફેસલો કરે છે બસ હું કાલે સવારના ઇમામની પાસે જાય. સુબહ આશુર થાય છે, પોતાના દીકરાને કહે છે બેટા હું ઇમામ પાસે જઈ રહ્યો છું. એક મરતબા ઇમામની પાસે જવાની વાત સાંભળે છે. દીકરો કહે છે બાબા હું પણ સાથે આવીશ. ગુલામ કહે છે હું પણ સાથે આવીશ. બધા જતા પહેલા એ હુર કહે છે દીકરાને કે બેટા મારા હાથને રસ્સી બાંધી દે, એટલા માટે કે મેં ઇમામના ઘોડાના લગામને પકડી છે. હું કેમ ઇમામની પાસે ખુલ્લા હાથે જાઉં? એના હાથમાં રસ્સી બાંધવામાં આવી. કહે છે બેટા મારા હાથ પર પટ્ટી બાંધી દે, મારામાં હિંમત નથી કે હું આ રીતે ઇમામની પાસે પહોંચું. એક મરતબા કહે છે કે જ્યારે ઇમામ આવી જાય અલ્લાહુ અકબરના નારા બુલંદ કરજે. હું રવાના થાય છે. તારી કહે છે ઇમામ અબ્બાસને મોકલે છે, અબ્બાસ જા ઇસ્તકબાલ કર હુરનો. હુરને જે છે હું જોઈને દીકરો જોવે છે તો કહે છે કે અલ્લાહુ અકબર. તો કે શું થયું? તો કહે છે અબ્બાસ આવી રહ્યા છે. હુર કહીને કહી દે કે મેં જંગ માટે નથી આવતા, અમે માફી માટે આવીએ છીએ. અબ્બાસ કહે છે કે હું ઇસ્તકબાલ માટે આવ્યો છું. આઝીઝાને મોહતરમ હુર જે છે જ્યારે ઇમામ હુસેનની પાસે પહોંચવાનો હોય છે, અલ્લાહુ અકબરના નારા દીકરો બુલંદ કરે છે. એ હુર પોતાનું માથું ઇમામની પર રાખે છે, ઇમામના પગ પર રાખીને કહે છે મોલા. ઇમામ કેટલા મહેરબાન છે, લોકો કેટલા મહેરબાન છે. હુરે કીધું કે મોલા મારી માફી જે છે એ થઈ શકે છે, મારા ગુનાહ માફ થઈ શકે છે. ઇમામ કહે છે હુર મેં પણ તને માફ કર્યો, મારા ખુદાએ પણ તને માફ કર્યો. અંત હુર ફિ દુનિયા વલ આખિરા, તું દુનિયામાં પણ હુર છો અને આખિરતમાં પણ હુર છો. તું દુનિયામાં પણ આઝાદ છો અને આખિરતમાં પણ આઝાદ છો. ઇમામ કહે છે હુર જ્યારે તું દુશ્મન બનીને આવ્યો મારી પાસે પાણી હતું, પરંતુ એ હુર આજે અમારી પાસે પાણી પણ નથી કે તને પાણી આપી શકું. અંદરથી અવાજ આવે છે ઝૈનબનો. કહે છે હુર હું મારી માં ફાતિમાને સિફારિશ કરીશ કે માં આ હુરને બક્ષી દેજો, એટલા માટે કે એને મારા ભાઈ હુસેનનો સાથ આપ્યો છે.
બસ છેલ્લા જુમના વાત તમામ કરવા જાઉં છું. એક મર્તબા એના દીકરાને મોકલવામાં આવે છે. દીકરો જાય છે, ઘોડા પરથી નીચે આવે છે. હુર જ્યારે સાંભળે છે બાપ અને દીકરાનો મામલો છે, હુર દોડતા દોડતા ગયા, પાસે પહોંચ્યા, જોવે છે હુસૈન ઇબ્ન અલી. ખૂબ જ રોષ હોય ઇન્શાઅલ્લાહ. હુસૈન ઇબ્ન અલી પહોંચી ગયા. ઇમામ કહે છે હુર, બુઢા બાપ જવાનના લાશાને ન ઉઠાવી. ખૂબ જ રોજો, દિલ પર હાથ રાખીને સાંભળજો. સ્વચ્છ કયામતના જુમલા બયાન કરી રહ્યો છું. કહે છે હુર, બાપ જે છે એ જવાન દીકરાના લાશાને ન ઉઠાવી શકે, હિંમત ન હોય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ લાશાને ઉઠાવીને લઈ જાય છે. તારીખ બયાન કરે છે, એક વખત ઇમામ હુસૈન પોતાના કડિયલ જવાનને મોકલે છે. કહે છે પરવરદિગાર, હું એને મોકલું છું કે જે સીરતમાં, સુરતમાં, રફતારમાં ને ગુફરાનમાં રસૂલે ખુદાથી મળે છે. એ અલી અકબર જ્યારે નીચે આવે છે, કોઈ ન હતું કે અલી અકબરના લાશાને લાવે. એ બુઢા બાપ પોતાના જવાન દીકરાના લાશાને ઉઠાવવા માટે મહેનત કરી. તારીખ કહે છે ઇમામ હુસૈન નથી ઉઠાવી શકતા. અવાજ દે છે, એ બની હાશિમના બચ્ચાઓ, મારી મદદ માટે આવો. તમે મારી મદદ કરો કે જેથી મારા દીકરા અકબરના લાશાને હું મેદાને કરબલાથી ખૈમામાં લઈ જાઉં. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રઝમ બિ કઝાહી વ તસ્લીમ. પરવરદિગાર, તને વાસ્તુ પંજ તને પાક નવાસ અમારી આ નાની ઇબાદતને કબૂલ ફરમાવ. આફત બલા મુસીબતોને દૂર ફરમાવ. ગુનાહ કબીરાને સગીરાને માફ ફરમાવ. પરવરદિગાર, તને વાસ્તુ પંજ તને પાક નવાસ અમારા બધા લોકોની આખિરતમાં ઇમામ હુસૈનની શફાત નસીબ ફરમાવજો. પરવરદિગાર, જે પણ અઝાદાર મોજૂદ છે એમની બધાની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમાવ. અમારા બધા લોકોમાં અહેલ બેતનો સાયો કાયમ દાયમ રાખજે. અહેલ બેતનો સાયો અમારા ઘરના દુકાન ઉપર કાયમ દાયમ રાખજે. એમના સદકામાં અમારા ઘરને, દુકાનને, દરેક પરેશાનીને દૂર ફરમાવ. એ પરવરદિગાર, અમને ઇમામ હુસૈનની ઝિયારત નસીબ ફરમાવ. તારી આખરી હુજ્જત ઇમામે ઝમાના જલ્દી ઝહૂર ફરમાવ. એમના અંસારમાં અમારો શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા